અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26નું આયોજન કરાયું છે। 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી 2026 દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું। તો આ શોપિંગ ફેસ્ટિવલમાં સ્વદેશી વિથ ગ્લોબલ અપીલની થીમ અપનાવવામાં આવી છે, જેમાં ભારતભરના સ્વદેશી ઉત્પાદનોનો સમાવેશ કરાયો છે। શહેરના 6 લોકેશન અને 12 હોટસ્પોટ જે છે તે અંતર્ગત સિંધુ ભવન રોડ આવેલા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં અનેક સ્વદેશી પ્રોડક્ટ્સ અને સ્ટોલ જોવા મળશે। શોપિંગ ફેસ્ટિવલમાં થ્રેડ આર્ટના સ્ટોલ પોતાની જે કૃતિ છે તેના વિશે દિલીપ હરિલાલ જગડે પણ માહિતી આપી છે। તેઓએ જણાવ્યું છે કે છેલ્લા 25 વર્ષથી તેઓ આ જે થ્રેડ આર્ટની કલા છે તેને જીવંત રાખી રહ્યા છે। આ સાથે દિલીપભાઈએ વધુમાં શું કહ્યું તે સાંભળીએ। હું અમદાવાદ વેજલપુરમાં રહું છું અને આ થ્રેડ આર્ટ એવું છે કે હું 25 વર્ષથી કામ કરું છું અને ડિપ્લોમા ફાઇન આર્ટ્સ કર્યું છે અમદાવાદ સીએન ફાઇન આર્ટ્સ કોલેજમાંથી। અને આમાં ડિફરન્ટ ટાઈપની ડિઝાઇન બનાવું છું અને પોર્ટ્રેટ પણ બનાવું છું, થ્રેડથી જ બનાવું છું। અને કોઈ પણ કંપનીનો સિમ્બોલ મતલબ કોઈ પણ ડિઝાઇન બની શકે। ગણપતિ છે, પછી મેડિટેશન માટેની છે, બોર્ડ છે, પછી ફ્લાવર છે, પછી નેચરલ છે, પોર્ટ્રેટ છે, મતલબ મેની મોર ઓફ ડિઝાઇન। પછી કસ્ટમાઇઝ પણ બનાવું છું, કોઈ પણ જે પણ કસ્ટમર કે એ પણ ડિઝાઇન કોઈ પણ સાઇઝમાં બની જાય। આમાં પેપર જે આવે છે એ 250 GSM આવે છે આઈવરી, અને સિલ્કના થ્રેડ આવે છે અને નોર્મલ નીડલ આવે છે જે આપણે રોજ યુઝ કરીએ છીએ બટન ટાંકવામાં, એ જ 25 વર્ષથી આ હું છે ને પ્રેક્ટિસ કરું છું અને મને સ્ટેટ એવોર્ડ મળેલો છે 2019 કે 8 સરસ છે, મહેનતનું કામ છે, એટલે તમે આ આગળ પણ કરતા